હરિઓમ શ્રીરામ અંબાગના. હું પ્રવીણ ચંદુભાઈ સોલંકી બાપુ પાસેથી 20થી 22 વર્ષથી હું આવું છું અને આમ તો અવારનવાર ઘણા અનુભવ છે મારી પાસે, પણ આજે હું તમને એક મહત્ત્વનો અનુભવ કહીશ જે મારી બહેન સાથે થઈ ગયો છે. તો મારી બહેન સૌથી નાની બહેન જે સુરતમાં રહે છે અને જેને એક બેબી છે અને એના હસબન્ડ છે. તો એકવાર એવું થયું કે એના હસબન્ડ ઓફિસે ગયા હતા અને ઓફિસમાં અચાનક એમની તબિયત ખરાબ થઈ ગઈ, એમને તાવ આવવા લાગ્યો અને અચાનક એ રજા લઈને ઘરે આવ્યા. પણ ઘરે આવ્યા પછી એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. તો એટલી બધી ખરાબ થઈ ગઈ કે ચક્કર આવીને બેહોશ થઈ ગયા અને ઉઠાવે તો ઉઠવી પણ ના શકે. પછી મારી બહેન તો એકદમ ગાંડા જેવી થઈ ગઈ. એણે આજુબાજુવાળાને બોલાવ્યા, આજુબાજુવાળા આવ્યા, એમને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલ લઈ હોસ્પિટલાઇઝ કર્યું એમને ત્યાં. અને પછી મને બહેનનો ફોન આવ્યા, ત્યારે હું પણ પોતે ઓફિસમાં હતો, કામ કરતો હતો, કે ભાઈ આવું થયું. અને એ ફોન પર સતત રડવા લાગી. એને રડતા એકદમ સાંભળીને મારા પગ જ ઢીલા થઈ ગયા એકદમ. હવે શું કરું હવે? તો પહેલાં તો મેં કીધું બેટા મને સમજાવીને કે શું તારે કહેવું છે. પછી ભાઈ કે આવું થયું છે અને એ ચાલી પણ નથી શકતા અને એમની આંખો એકદમ એ થઈ ગઈ છે ને એકદમ એ થઈ ગયું છે. શું થયું કે કંઈક મને સમજ નથી પડતી. તમને તું ઊભી રહે, હું આવું છું. અરે એમ કરીને જેમ તેને સમજાવ્યું મેં અને પછી ઘરે ગયો. પછી એ દિવસ તો પોસિબલ નહોતું. બીજા દિવસે સવારે મેં ટ્રેન પકડી, કર્ણાવતી એક્સપ્રેસ, અને સવારે હું ત્યાં હોસ્પિટલમાં ત્યાં ગયો. હોસ્પિટલમાં ગયા પછી જોયું બેન ત્યાં બાજુમાં સૂતી હતી અને બંને અમારા ખાટલા પર હતા. જેવું એમણે મને જોયું એમને વાત બનીને મને રડવા લાગ્યા. વાત બનીને રડવા લાગ્યા, મને છોડે જ નહીં એકદમ. અરે મને શું થયું સમજો. પછી કહેવા લાગ્યા કે અરે કાલે રાતે કે બાપુ આવે લાગે છે. મને કહેતા કહેતા મારા આંખમાં કાંટા આવી જાય છે. બાપુ આવ્યા, બહુ પ્રકાશ આજુબાજુ હતો અને મારી પાસે આવ્યા અને મને ખાલી બે હાથથી આમ કર્યું અને હસવા લાગ્યા. બસ આમ કર્યું અને પછી અચાનક જ એ પોતે ગાયબ થઈ ગયા. મારી આંખ ખુલી ગઈ અને જોઉં છું તો કે મારા પગ ઉપર. પછી ફટાકથી મેં તમારી બહેનને ઉઠાડે, એટલે મારી બહેનને ઉઠાડી. એને કીધું આવું કે બાપુ આવ્યા અને આવું થયું કરીને. તો પછી મેં સાંભળી તો મને તો ખબર પડી ગઈ કે અરે આ તો નક્કી જ બાપુ જ હશે કરીને. તો મને એવું થયું કે સાલા મારા આવવા પહેલાં બાપુ ત્યાં પહોંચી ગયા, હું તો પછી આવ્યો અને બાપુએ આવીને એમનું પોતાનું કામ પૂરું કરી નાખ્યું. પછી એના પછી મેં એમને પકડ્યા, ઉઠાવ્યા, એ કર્યું, બહાર કર્યું અને પછી વોશરૂમ વગેરે લઈ ગયા. તો ચાલવામાં થોડું એને હતું, પણ જે બીમારી જે એમની હતી, પેરાલાઇઝ એટેક જેને કહે છે આપણે, એ બાપુએ આવીને એમને પૂરો કમ્પ્લીટ કરી નાખ્યો. એના પછી ફિઝિયો આવે, બધા ચેકઅપ કરાવવા, એમને સીટી સ્કેન વગેરે એ તે બધું જેટલા ચેકઅપ બધા ચેકઅપ કરાવ્યા. બપોર થઈ ગઈ. બપોર પછી એમને હોસ્પિટલ પાછળ આવ્યા અને પછી સમજાવી, બધી વાત કરી, બધું એ કર્યું, રિલેક્સ થઈ ગયા. પછી નેક્સ્ટ ડે હું મુંબઈમાં આવી ગયો. મુંબઈમાં આવ્યા પછી પાછું મેં મારું ચાર્જર ભૂલી ગયો હતો. તો મેં પૂછ્યું અરે ચાર્જર બની રહી ગયું છે. તો પછી કહે છે એમને હા ભાઈ ચાર્જર નથી એ મળ્યું, પણ હવે મારી તબિયત સારી છે. પછી જે રિપોર્ટ જે કઢાવેલા એ રિપોર્ટ્સમાં બધું નોર્મલ, કાંઈ જ ફાઇન્ડ આઉટ ના થયું. જ્યારે કે પેરાલાઇઝ અટેક હતો ત્યાંના ડૉક્ટર કહે છે ઇટ્સ અ મિરેકલ. મેં સાંભળીને મારા આંખમાંથી તો આંસુ આવી ગયા અને મને એવું લાગ્યું કે સાચે જ બાપુને ખાલી આ હવા જ ખાલી આપતા જ બાપુ પહોંચી જાય છે. તો શું કહું કે બાપુની મહિમા કે ખાલી નામ લેતા બરાબર જ હાજર થઈ જાય છે. બાપુનો પ્રેમ અપાર, બાપુ દયા સાગર, આવી જાય રક્ષણ કરવા નામ લેતા બરાબર. એવા અવારનવાર મારી બહેનને ઘણા અનુભવ છે જે હમણાં હું નથી કહી શકતો, પણ સાચે જ કહું છું બાપુ માટે આપણે જરા કરે છે પણ બાપુ એમની પાસે કંઈ જ રાખતા નથી અને એમનું 10 ગણું પૂરું આપણને આપી દે છે. આવા બાપુ આપણને મળ્યા છે તો કે ભગવાન અમારો જન્મ સફળ થઈ ગયો છે. હરિઓમ શ્રીરામ અંબદ નાથ સવિત.